મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું સબ્બીર મોટન ઇરમ ટ્યુશન્સ ક્લાસીસમાં તમારા બધાનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિવિધ એસિડના કુદરતી સ્ત્રોતો વિશે ચર્ચા કરીશું. તો ચલો એમાં જોઈએ. તો સાઇટ્રિક એસિડ છે તે લીંબુ અને સંતરામાં હોય છે. મેલિક એસિડ છે તે સફરજનમાં હોય છે. લેક્ટિક એસિડ છે તે દૂધ અને દહીંમાં હોય છે. બ્યુટારિક એસિડ છે તે માખણમાં હોય છે. ગ્લુટેમિક એસિડ છે તે ઘઉંમાં હોય છે. ટાર્ટરિક એસિડ છે તે આંબલી અને દ્રાક્ષમાં હોય છે. બેન્ઝોઇક એસિડ છે તે ઘાસ અને પાંદડામાં હોય છે. ફોર્મિક એસિડ છે તે કીડીના ડંખમાં હોય છે. મેલેટિન એસિડ છે તે મધમાખીના ડંખમાં હોય છે. ઓક્ઝેલિક એસિડ છે તે ટામેટા અને પાલકમાં હોય છે. એસિટિક એસિડ છે તે સરકો એટલે વિનેગરમાં અને ફળોના રસમાં હોય છે. એસોર્બિક એસિડ છે તે આમળામાં હોય છે. એલિસન એસિડ છે તે ડુંગળીમાં હોય છે. યુરિક એસિડ છે તે મૂત્રમાં હોય છે. કાર્બનિક એસિડ છે તે સોડા હોતરમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબ્બીર મોટનને સબસ્ક્રાઈબ કરી શેર કરવા વિનંતી. થેન્ક યુ.